હલો મિત્રો, કેમ છો? હું છું હકુભા કાઠી સુરતથી। આજે પહેલાં તો બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના। સૌનો પરિવાર સાથે રહે અને ભગવાન શિવના દર્શન કરે। વર્ષમાં એક વખત શિવરાત્રિ આવતી હોય, આજે દિવસ ને રાત સરખા થઈ જાય એટલે મારે વાત કરવાની હતી રણછોડ ભરવાડની અને નાગદાનની। અને આ જે કોલ રેકોર્ડિંગ ભાઈ, તમે જો ખુખાર મેલડીવાળો હોય કે ભાઈ ગમે એ મેલડી તો મેલડી છે, એ રણછોડ ભરવાડે એવા ગેરઉપયોગ કર્યા છે, માતાજીને એવી ગાળ બોલ્યો છે કે એ કોલ રેકોર્ડિંગ તમે સાંભળ્યા વગરના રહેતા નહીં। અને મેલડી માને તમે બધાય માનતા હોય, જો ભાઈ મેં દેવી શક્તિનો કોઈ દી વિરોધ કર્યો નથી, એટલે આ માણસને યારે ડખો નાગદાનના લીધે હતો। અને રાતના 12 વાગ્યે બબે વાગ્યે અમને ફોન કરી અને રોજ હેરાન કરે છે રણછોડ ભરવાડ, બરાબર। પછી આ એક ભાગમાં ખાલી મેલડી માનું છે, આગળના ભાગમાં જે દલિતોનો બોલ્યો છે એ બોલવાનું છે। પછી એને કોઈ પાકિસ્તાનમાં નહીં અંગરે ને હિન્દુસ્તાનમાં નહીં અંગરે, એ પણ એવું બોલ્યો છે। એટલે આ પહેલા ભાગમાં જે મેલડી માને અભદ્ર વાણી જે બોલી છે એ રણછોડ ભરવાડે, અને નાગદાન પણ લાઈનમાં હતો પણ ખાલી એક વખત જરાક બોલ્યો પણ અમને સંભળાનું નહીં, અને એમ નામ પછી કપાઈ ગયો ફોન, બરાબર। અને બીજું રણછોડ ભરવાડે એવું કીધું રાતે મને કે રેકોર્ડિંગ તું કાંઈ સડાવેશ ને કોઈ બી વસ્તુ કરેશ તો તને મારા માણસો તને મારી નાખવાના છે, અને તારી જેમ રોયલ રાજાની દાઢી મૂછને કાપીને એમ તારી દાઢી મૂછ કાપી જાય એમ કહે છે, બરાબર। એટલે અને મને કહી કે કામરેજ ભેગો થા ગમે ત્યાં, અને મને કોઈ મારશે મને કાંઈ છું તો રણછોડ ભરવાડની જવાબદારી રહેશે। મને કોઈ બી મારે તો રણછોડ ભરવાડે મને ધમકી આપી છે, એટલે રણછોડ ભરવાડની રહેશે। અને નાગદાનના નંબર અને રણછોડ ભરવાડના નંબર બે મેકું છું। આ શું છે કે જાતિવાદી કીડા નહીં, આ કોઈ ભરવાડ સમાજનો નથી ભાઈ, આમાં વ્યક્તિગત બોલું છું। ભરવાડ સમાજમાં મેલડીમાં પૂજાય છે, 18 આખા દુનિયામાં જગતમાં જેને હિન્દુ માને ને મુસલમાને માને ને બધાય માને, એ માતાજી કોઈને ના પાડતી નથી, બધાયને હરખા રાખે છે, બરાબર। અને ભાઈ, અને કાલે વિડિયાની અંદરમાં જે એની એક ચેનલ છે હિન્દુ એકતા, જે ચેનલ છે સોશિયલ મીડિયા, એની અંદરમાં નાગદાન અને રણછોડ ભરવાડ વાત કરે છે કે હકુભાઈએ મારી પાસે 20,000 રૂપિયા માંગ્યા, ક્યાં નાગદાન કે તમારું એનું રેકોર્ડિંગ છે તમારી પાસે? તો એ કે હું ફોટા મોકલીશ ને વિડીયો મોકલે, ત્યાં આમ કરે, આરતી કરે ને દાણા જોવે ને, તો ભલામણા તે કોઈ વસ્તુ તો એવું મોકલ્યું નહીં, અને એમ નામ બે વાતો કરી છે। નાગદાને જે શીખવાડ્યું, આ અત્યાર લગી રણછોડ જે શીખવાડતો ને એ નાગદાન કરતો, નાગદાનને પૈસા રણછોડ આપતો હતો, રણછોડ એને પૈસા દે છે, બરાબર। હું કે એની પાસે કોઈ વસ્તુ છે નહીં, અને આ કોલ રેકોર્ડિંગ ન સાંભળે ને એને એના ધર્મના સોગંદ છે, બરાબર, ધર્મના સોગંદ છે। આ માણસના બધી રીતના 4 ભાગ આવશે। આ પહેલો ભાગ છે, બીજો અને ત્રીજો અને ચોથો। એમાં દેવી પૂંજક સમાજને પણ ગેરઉપયોગથી બોલ્યો છે, દલિત સમાજને પણ બોલ્યો છે, પણ આ પહેલાં મેલડીમાંનું જે બોલ્યો એ આપણે સડાવીએ છીએ। અને સૌ આને ફોન કરજો ને આની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ। મેલડી માને આપણે જે અલગ જ પ્રકારથી બોલ્યો છે, બરાબર, અને અમે એનું રેકોર્ડિંગ કર્યું છે, અને એને મેં રાતે મોકલ્યું હતું, મને ધમકી દે કે તને મારી નાખવાનો છે, હું કામરેજ આવું છું, વડોદરા રહું છું, એમ કે મારે 2 નંબરના ધંધા છે, મારે હોટલ હાલે છે, હું દરબારું ભેગો જ ધંધો કરું, એક તો દરબારુને ગાળું દીધી ને પાછો કે દરબારું ભેગો ધંધો કરું, તો એ દરબારું તારી જેવા, બરાબર। તું મેલડી માને ગાળ બોલ્યો, એટલે જે તારા માણસો હોય છે ને એ મેલડીને માનતા હોય ને તો એ તારા નહીં, એ અમારા। તું બોલ્યો ને એ મને કે તારે કરવાનું શું છે, આગળ પાછો ફોન કરીને કે હર હર મહાદેવ હકુભા, ને આપણે તો કાંઈ ન હોય ને આમ ન હોય। મેં હવે તમને મિત્રો એ કહું, મને કોઈ બી વસ્તુનું કાંઈ છું, મારો હાથ પગ ટાંટિયા કોઈ બી વસ્તુ મને છું, પહેલાં જ કહી દઉં કે રણછોડ ભરવાડ ગમે ત્યાંથી આવે, એના માણસો કોઈ મને મારી જાય કે મારા ઘરની ઉપર કોઈ ઈજા પોસાવે
તો એ રણછોડ ભરવાડની જવાબદારી રહેશે. શું કે એને કોઈ વસ્તુની ભાઈ પડી નથી તો મને નથી પડી, પણ કહીને આવે ને એ સિંહ, ન કહીને આવે ને એ શાળિયા. બરાબર, કહીને આવવા જોઈએ કે અહીંયા આ ટાઈમે એટલા વાગ્યે આવું છું તો હાજરમાં રહે માણા. બરાબર, પણ એણે એમ કીધું કે રોહિલ રાજાની ઘોડે આમ કરી નાખશું તેમ કરી નાખશું. તો ભાઈ અમે સૌ સમાજને સરખા રાખીએ છીએ. જ્યાં સત્ય હોય ને ત્યાં હું બોલું, અમને સત્યની ખબર હોય ને એ બોલીએ. ભાઈ આ તારું સત્ય, કાલે તે ને નાગદાને વાત કરીને એમાં મારી કોઈ વાતો આવી નથી કે અકુભાઈએ 20,000 માંગ્યા ને હમણાં મારે આ ગાડી નથી હાલતી. હા ભાઈ, ગાડીઓ જ આપીએ, અમે ગાડીઓ જ આપીએ, અમે ધંધો જ ગાડીઓનું રેતી કપચી આ તે બધું એવો જ કરીએ, પણ અમે તારી જેવાની ગુલામી નથી કરતા હો ભાઈ. બરાબર, અને મેલડી માટા પ્રસાદ માટે ને આમ ને તેમને તો ભાઈ રહેવા દે, ખોટું ધતિંગ કરીમાં. બરાબર, અને અમે છે ને તું કે ભોપો છે ઓલો નાગદાન, એ લાયનમાં હતો મિત્રો, આ નાગદાન લાયનમાં હતો. એટલે તમે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો. થોડુંક જ છે કોલ રેકોર્ડિંગ, પણ પૂરું સાંભળો અને આને શેર કરજો. હું બોલ્યો છે એક વખત સાંભળજો. સત્યનો સાથ. જય સંવિધાન, જય મા મઢડાવાળી સોનલાઈ. કોઈ જાતિ વિરોધ કરે કે કોઈ અવળું કરે તો એના માટે હું બોલીશ. તારી મેલડી છે ને વાંચી રાખે, હું ચોદોનું કામ કરું છું. બોલ, તારી મેલડી નું ચોદું. શું કરે? તારી મેલડી કઈ છે? હા, બરાબર બરાબર. તારી મેલડી કોણ છે? મેલડી મને હું કહો છો? એના મેલડી વાળા ભોસા પર તું નીકળ્યો છો. મેલડી મને હું કામ કરું?